ખાતે હોબાળો. કોમર્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની ચાલી રહી હતી પરીક્ષા. ત્રીજા વર્ષની ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વિષયની હતી પરીક્ષા પેપર પૂર્ણ થવાના સમય કરતાં 15 મિનિટે વહેલું પેપર લઈ લેતા હોબાળો. ડીનની ઓફિસમાં વિદ્યાર્થીઓનો હોબાળો. આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા ડીનને કરવામાં આવી રજૂઆત. ડીન દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશેની આપી બાહેંધરી. અગાઉની પરીક્ષામાં શૌચાલય જવા માટે વિદ્યાર્થીએ માંગ કરતા પ્રાધ્યાપકે ડાયપરનો ઉપયોગ કરવાનું કહી અપમાનિત કરાયો હતો. ફેકલ્ટી પ્રાધ્યાપકો દ્વારા દલિત વિદ્યાર્થીઓને અપમાનિત કરવામાં આવી રહ્યાના કર્યા આક્ષેપો. જે વિદ્યાર્થીઓએ મને અત્યારે આવીને જે પણ એમની પોતાની જે ગ્રીવન્સીસ છે જે મારી સામે પેશ કરી છે એના ઉપર અમે કોમર્સ ફેકલ્ટીના અમુક ટીચર્સની જે મેં સ્ટુડન્ટને પણ એશ્યોરન્સ આપ્યું છે કે અમે એક ડિસિઝન લઈશું અને એ વિદ્યાર્થીને નુકસાન ન થાય એ ટાઈપનું ડિસિઝન લઈશું. પણ જે શિક્ષકે જાતિ વિશે અપમાન કર્યું છે એની સામે તમે શું પગલાં લેશો? મારે દરેક શિક્ષકને પણ પૂછવું પડે અને સ્ટુડન્ટને પણ પૂછવું પડે. મેં સ્ટુડન્ટને સાંભળ્યા છે, હવે શિક્ષકને પણ અમે સાંભળીશું. ઠીક છે. આજ રોજ ટીવાય બીકોમનું પેપર હતું, લાસ્ટ પેપર હતું. વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપતા હતા ત્યારે વિદ્યાર્થીઓની કોઈ વાત સાંભળ્યા વગર ડાયરેક્ટ વિદ્યાર્થીઓનું પેપર લઈ લેવામાં આવે છે અને અમુક વિદ્યાર્થીઓને જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓનું ચાલુ પરીક્ષાની અંદર અપમાન કરવામાં આવે છે. તો માટે એના માટે આજે અમે ડીન સરને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે મેડમ કે જે શિક્ષકે ચાલુ પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થીને જાતિ વિષયક કોઈ શબ્દો બોલ્યા હોય કે ચાલુ પરીક્ષામાં અપમાન કર્યું હોય તે ટીચરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને તમે પેપર લો છો તો તેનું યોગ્ય રીઝન પહેલાં પૂછો કે શું બનાવ બન્યો છે અને એના પછી તમે પેપર લો. કારણ કે પેપર લેવું એક નાની બાબત નથી. તેનાથી એક વિદ્યાર્થીનું ભવિષ્ય બગડી શકે છે. અને એક બીજી વિદ્યાર્થીની સરકાર મોટી વાતો કરે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તો તમે એક છોકરીનું વગર રીઝન જાણ્યા વગર પેપર કેવી રીતે લઈ શકો છો? માટે આજે અંદર ટીચરો આવ્યા છે, પોતાને જો સર્વોચ્ચ સમજતા હોય તો એ લોકો ભૂલી ગયા છે કે સ્ટુડન્ટ છે તો તમે છો એટલે સ્ટુડન્ટ નથી. એટલે પોતાને મનમાં જો પોતાનો ઘમંડ માનતા હોય ને તો ભૂલી જજો. માટે કોઈ પણ વિદ્યાર્થીની સાથે કે કોઈ પણ વિદ્યાર્થી સાથે આવનારા દિવસોમાં આવો કોઈ બનાવ બનશે તો અમારા દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને જે ટીચર દ્વારા આવું કરવામાં આવ્યું છે તેનું અમે સસ્પેન્ડ લેટર માંગીએ છીએ. અને હમણાં અમે ડીન સરને રજૂઆત કરી છે કે જે સ્ટુડન્ટના પેપર લીધા છે તેમને બીજી વખત પરીક્ષા આપવા માટે મોકો મળે અને એ લોકોનું વરસ ના બગડે તે રીતે રજૂઆત કરી છે. સર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોઈ વિદ્યાર્થીનું વરસ નહીં બગડે અને આવનારી જે રીઇન્ટરનલ પરીક્ષા છે એ રીઇન્ટરનલ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓનું પેપર થઈ જશે. બિલકુલ સાચી વાત છે. એમકોમ બિલ્ડિંગના મેડમ દ્વારા એક વિદ્યાર્થીનીને એવું કહેવામાં આવે છે કે મેં મારી જાત પર જઈશ તો તને એટીકેટી આપીશ અને તું જ્યાં જોબ કરે છે જોબ પર આવીને તને બતાવીશ. તો તમે જુઓ કે આ લોકોની તાનાશાહી કેટલી છે. આ લોકો પોતાના મનમાં બહુ સર્વોચ્ચ સમજે છે પણ અમે એ લોકોનો વિરોધ કરીશું. તમે જુઓ કે મેં જે વિડીયો મૂક્યો એ વિડીયો જોઈને એક વિદ્યાર્થીની એનું મેં નંબર હટાવી દઈશ. એ વિદ્યાર્થીને એવું કહે છે કે 21 ડિસેમ્બરના ડે લિટરલી મને સુસાઇડ કરવાનું મન થયું કારણ કે તેની સાથે પણ આવી રીતે ગેરવર્તન થયું. આ મેં મારી જોડે પ્રૂફ લઈને ઊભો છું. જો અમે ચાહીએ તો આ લોકો પર લીગલ એક્શન લઈ શકીએ છીએ. માટે જો અમે અમારી જાત પર જઈશું તો કોઈને બક્ષવામાં નહીં આવે. તો પોતાની જાતમાં પોતાને જો ટીવાય બીકોમની છેલ્લા સેમિસ્ટરની ઇન્ટરનલ એક્ઝામ હતી. આ યુનિવર્સિટી હું જ્યારથી પહેલા વર્ષથી એડમિશન લીધું છે ત્યારથી જાતિના લીધે મારા ઉપર પ્રેશર છે, મારા ઉપર કેટીઓ આપવામાં આવી છે. એક ટીચરે તો એવું પણ કીધું હતું કે આની કેટીઓ નખાઓ. અને આ યુનિવર્સિટી આજે પણ ચાલુ એક્ઝામમાંથી મારું પેપર લઈ લીધું છે. એવું કહે છે કે બાજુમાંથી ચોરી કરીને લખે. બાજુમાં મને જ્યાં બેસાડવામાં આવ્યો છે ત્યાં તો બાજુમાં એકાઉન્ટિંગનું પેપર હતું, તો આ પેપર કેવી રીતે લઈ લીધું? આ મેડમ ખોટી રીતે અન્ય વિદ્યાર્થીઓને પણ હેરાન કર્યા છે. અને આ એક જ વસ્તુ લાગે છે કે અમે સોલંકી સમાજના SC ST OBC થી બિલોંગ કરીએ છીએ, તેના માટે આ લોકો આ રીતે કહે છે. પહેલાં નામ પૂછું કે તારું નામ શું ધંધો કરે છે, ક્યાં જોબ કરે છે? તો એ પાર્ટીએ એ મેડમે એવું કીધું કે હવે તું નીચે બેસીને પેપર આપ. આ શું હતું? આ સોલંકી હતા, એના માટે અમને દબાવવાની કોશિશ કરી છે. એક વિદ્યાર્થીની પર્સનલ લાઈફ ઉપર જાય છે કે આ શું સંસ્કાર આપ્યા? તો આ તો કંઈક આ કોઈ પાયા વિહોણું એ કહેવાય કે ભાઈ આ સંસ્કારની વાત પર્સનલ લાઈફ ઉપર એ મેડમ કેવી રીતે જઈ શકે? ચાલુ પેપરમાંથી વિદ્યાર્થીઓને હટાવી દીધા. એ લોકોનામાં કેટી આવશે, એ લોકોની લાઈફ બગડશે તો તેનું જવાબદાર કોણ? આ યુનિવર્સિટી ઘરથી લાવ્યા હોય તે રીતે આ લોકોના
બિહેવિયર છે. અને મેડમ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર અહીંયા જે સુપરવાઇઝર આવે છે કોન્ટ્રાક્ટ ઉપર જોબ કરે છે અને વિદ્યાર્થીઓને હેરાન કરે છે. આ એકદમ સદંતર ખોટું છે અને ખોટી રીતે વિદ્યાર્થીઓ સાથે હેરાનગતિ છે. વિદ્યાર્થીઓના પેપર લઈ લે 4 થી 5 વિદ્યાર્થીઓ, આ તો મારા ધ્યાનમાં આવ્યું, મારા ક્લાસમાં થયું એટલા માટે આ મારે ખ્યાલમાં આવ્યું છે. બીજા ઘણા બધા વિદ્યાર્થીઓને આ રીતે ખોટી રીતે પેપર લઈ લીધા હશે. જે વિદ્યાર્થીઓ ડરી ગભરાઈને કદાચ ઘરે જતા રહ્યા હશે એ લોકોની કેટી આવી હશે. લાસ્ટ ટાઈમ પણ મારા સાથે આ રીતે થયું હતું, મારી એ પેપરમાં કેટી આવી. તેનું જવાબદાર કોણ? આ તમામ વીસી, ડીન સર અને તમામ સત્તાધીશો હાથ અદ્ધર કરી દે છે આવા ખોટી રીતે એ કરીને. ટીચર સોરી બોલવા પણ તૈયાર નથી. લક્ષેશ સોલંકી, પૂર્વ વિદ્યાર્થી નેતા.